પબ્લિક હવે એક્સિડન્ટ થાય તમારી જવાબદારી રહેશે. હા પણ એ તમારા ઇન્ચાર્જ, બોલો તમારા ઇન્ચાર્જ ની જવાબદારી છે, તમારી નથી. અમારા ઇન્ચાર્જ ની જવાબદારી છે, તમારી નથી. નિયમન કરાવો, આવી જાઓ. મારી વાત સાંભળો. હા હા કાકા પાછા જતા રહો, પાછા જતા રહો. તમને દેખાતું નથી એ રોંગ સાઈડ માં આવો છો? આમ જતા રહો પાછા. તમારા કારણે બીજા લોકોને મારી નાખવાના. અરે ઓ કાકા જતા રહો ને, નતર તમે મેમો કરી નાખશે. શું થયું? તમે કેમ ગાડી પર બેસી ગયા? એમની ગાડી ઉપર કેમ બેસી ગયા? ટીઆરબી નું શું કામ છે? હું સમજાવું કે તમે કહેશો? ખબર છે ને, તો ઉતરી જાઓ ગાડીથી. મારી વાત સાંભળો, તમારા ઇન્ચાર્જ ની ફરજમાં આવે. મારી વાત સાંભળો, હું બધી વાત કરી, પછી તમે ગાડીથી ઉતરી જાઓ. તમારા ગાડી પર બેસવાનો હક નથી. હું હજુ બી તમને કહું છું, ગાડી પર ના બેસો કોઈની તમે. હા તો અરે સાહેબે મોકલ્યા તો હું વાત કરી લઉં ને. તમારા સાહેબ જોડે હું વાત કરી લઉં, એમને કોઈ ગાડી ઉપરથી ઉતરી જાય. અરે ભાઈ ક્યાંય નહીં જાય. બોલાવો. હા તો એમને પણ તમારે નથી પકડવાનું ને, એ તમારો ઇન્ચાર્જ પકડશે. તમે ટીઆરબી છો. પાછા જતા રહો ભાઈ. હા હા તમે મોટા ભાઈ, હજુ બી કહું છું ગાડીથી તમે ઉતરી જાઓ. હું મોટા ભાઈ કઈ આઈ રિસ્પેક્ટ, હું રિસ્પેક્ટ થી તમને વાત કરું છું. તમે ગાડી ઉપર ના બેસી શકો કોઈની, અને તમને કોઈને રોકવાનો હક નથી. મોટા ભાઈ તમે પાછા આમ સીધા જતા રહો તમારી જગ્યાએ. એક મિનિટ ના જાય ને યાર. કેમ ના જાય? તમારે ખાલી ટ્રાફિક ક્લિયર કરવાનો છે. સાચી તમારી. હવે ટ્રાફિકમાં જે માણસ અડચણ કરશે એમને તો રોકવા પડશે ને. હવે આ સાઈડ થી ટ્રાફિક ખુલી રહ્યું છે તો રોંગ સાઈડ માં આવશે તો ટ્રાફિક. અરે પણ ટીઆરબી ના કરી શકે. પણ ટ્રાફિક તો સોલ્વ કરવું પડે ને મારા ભાઈ. હા તો ટ્રાફિક સોલ્વ કરો ને. તમે એની ગાડી પર કેમ બેસી ગયા? તમને એ જ વસ્તુ શીખવાડી રહ્યો છું કે સામેથી હજુ મને ના શીખવાડો. મને બધી ખબર છે. હું શું કહું છું, મને ના શીખવાડો તમે. હું એ જ કહું છું, તમે કોઈની ગાડી ઉપર ના બેસી શકો. પોલીસ ઇન્ચાર્જ હોય તો બી ગાડી પર ના બેસી શકે. સમજાવું કઈ રીતે? એ કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ નથી કર્યું કે તમે ગાડી પર બેસીને તમે ચાવી કાઢી લો. કે તમે આ રોંગ સાઈડ માંથી જઈ રહ્યા છો, બરાબર છે? એમને કીધું કે તમે ખાલી ટ્રાફિક ક્લિયર કરો, બાકી તમે કઈ ના કરો. મોટા ભાઈ હું બધાને રિસ્પેક્ટ કરું છું. જો ચોખ્ખી વસ્તુ તમને કહું, વસ્તુ છે કે સામે જશે એક્સિડન્ટ થશે. હા એ હું સમજી કે તમારી વાત. તમારા કરતા એમની 200 ગણા ભૂલ છે, પણ ભૂલ તમારી બી છે કે તમે ના રોકી શકો. અરે પણ હવે સપોઝ હું બીજું કઈ નથી કહેતો તમને. હું એમ કઉ છું સાહેબ કે આર્યા ટીઆરબી ભાઈ પેલા એક ભાઈની ગાડી પર બેસી ગયા, એ ખોટી વસ્તુ છે કે નહીં? તમે કીધું એ વ્યવહારિક. હું સમજી ગયો, પણ ટીઆરબી નું શું કામ કે ટ્રાફિક ક્લિયર કરવાનું, બરોબર? પણ એમને ગાડી પર બેસવાનો હક કોઈને આપ્યો? પણ બેસવાનો હક કોઈ આપ્યો કે કોઈની પોતાની પર્સનલ ગાડી પર બેસવાનો હક આપ્યો? કોને આપ્યો? ક્યાંથી? અમારા કહેવાથી થોડી સાહેબ કઈ વાત કરો છો? અરે મારી વાત સાંભળો, તમારા કહેવા ઉપરથી, તમારા કહેવાથી ના થાય. તમે નિયમ બનાવી દીધો યાર. મારી નોકરી પૂરી થાય ને જતો પછી આ લોકો ના રોકી શકે. હા હું સમજી ગયો, પણ આમને કોઈ હક નથી. અરે વાત સાચી. હવે અહીંથી આ રોંગ સાઈડમાં જઈ રહ્યા છે, સામે વાળા ઉડાવી દીધા. હું સમજી ગયો, એ તમારી જવાબદારી નથી. એ સાહેબ રોકી શકે, તમે નહીં. એ રોંગ સાઈડમાં જાય છે. બધા પબ્લિક ની ભૂલ છે કે પેટ્રોલ પુરાઈને બધા અહીંથી જાય છે, બરોબર? પણ તમે નહીં રોકી શકો. એ સાહેબ રોકશે. તમારા સાહેબ રોકશે, તમે નહીં. હું તમને શું સમજાવવા માંગુ છું, તમે સમજો છો? સ્પોટ ઉપર હું અત્યારે હાજર છું, ઠીક છે? હવે એક્સિડન્ટ થઈ ગયો તો શું કરવાનું? તમારું કામ ખાલી ટ્રાફિક ક્લિયર કરવાનું છે, રોકવાનું નથી. એક્સિડન્ટ થઈ ગયો તો શું કરવાનું? એ લોકોની ભૂલ છે. તમારા સાહેબ રોકશે, તમે નહીં. એ ટાઈમે તમે એમ કહો કે તમે કેમ અહીંયા આ લોકોને જવા દીધા, ત્યારે તમે એમ કહો તમારા સાહેબ રોકશે, તમે નહીં, બરોબર? તમે એ ટાઈમે એમ કહો છો. મારી વાત સાંભળો, મને પણ મોડું થાય છે. તમારું કામ ખાલી એટલું જ છે. હા બસ. એટલે એ હું કહું, મારે ના શીખવાડવું પડે. મારા કરતા તમને વધારે જાણ છે.
પણ એક વસ્તુ છે કે એને કંઈ થાય ને એના માટે રોકવો પડે. પણ તમે ના રોકી શકો મોટા ભાઈ, તમે કોઈની ગાડી પર ના બેસી શકો. તો એ જવાબદારી તમે લો છો કે અરે મારી ગાડીનો કેમ ફોટો પાડો? હા 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 મારો કેમ ફોટો પાડશો તમે? હું તમને ના પાડું છું, તમારા સાહેબ ને થોડી ના પાડું છું. પણ યાર ટ્રાફિક કોણ નિયમન કરી દીધું? અમે નિયમન કરી રહ્યા છીએ. તમે ના કર. અરે મોટા ભાઈ યાર, કેમ? મારી વાત સાંભળો, તમે ચર્ચા ના કરો. હું તમને મારી વાત સાંભળો, હું તમને શું સમજાવું છું કે TRB ખાલી ટ્રાફિક ક્લિયર કરશે, બરોબર? બીજી એ તમારા સાહેબનું કામ છે, તમારું નહીં. રોંગ સાઈડમાં આવે છે એમની ભૂલ છે, પણ એ તમારા સાહેબનું કામ છે. કારણે એમને કંઈ થઈ ગયું તો પબ્લિક કોને પકડશે મને એમ કહો. તમારા સાહેબને પકડશે, તમને નહીં પકડે. એ તો તમે આજે આયા તમને એવું લાગે. હું રોજે નીકળું છું ભાઈ, મને ના શીખવાડો. હું આખું અમદાવાદ ફરું છું, બરોબર? બધા ફરતા જ હોય છે. પબ્લિક કઈ રીતે ફરે છે ને? હું તમને કહી દીધું તમારું કામ નથી, બરોબર? હા બસ. ક્યાં ના પાડી? હા તો એમનો કરો ને તમે મેમો, હું ક્યાં ના પાડું છું. કરો ને, હું તો રેકોર્ડ થાય જ છે. તમે મેમો કરો, એ ભાઈનો ઓનલાઈન મેમો કરો. આ વસ્તુ આમાં પ્રોબ્લેમ આવે. એ ભાઈનો રોંગ સાઈડનો મેમો કરો, હેલ્મેટનો મેમો કરો, બધો મેમો કરો. હું ક્યાં ના પાડું છું. એ કઈ મારો કોઈ સંબંધી નથી. તમે રોક્યું એટલે હું તમને કહેવા આવ્યો કે તમે એની ગાડી ઉપર કેમ બેસ્યા, અને તમારો બેચ બી નથી, બરોબર? એટલે મને ના શીખવાડો તમે. ભાઈ તમારી ભૂલ છે. તમે ઓનલાઈન તમારી જે બી મેમો હોય મેમો કરીને તમે જતા રહો. રોંગ સાઈડનો, હેલ્મેટનો 2 મેમો કરી દો. લાયસન્સ આપી દો તમારું, જે બી છે એમને આપી દો. RTO જઈને જમા કરાવી દેશે સાહેબ. गाड़ी जमा लेने की है भाई, बराबर लाइसेंस नहीं लॉन्ग साइड में हाईकोर्ट मुझे कागड़ा करूँ, बराबर? लॉन्ग साइड में गाड़ी जमा था, તમે जमा था रॉन्ग साइड में 5 रुपया आना नहीं चाहिए ना. कैमराમાં આવ્યું તમારો રોંગ સાઈડમાં તો तुम रॉन्ग साइड में हो, अपनी गलती एक्सेप्ट कर लो. जो तुम्हारा फाइन है वो भर देना. તમે દાદાગીરી થઈ ગયા. ના 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 હું તમારા એવું નહીં. સાંભળો આને હમણાં આવું કીધું. હું બંને, મારી વાત સાંભળો, મેં બંનેના વાંક કાઢ્યા છે, બરોબર? તમે એમનો ઓનલાઈન જે भी भाई तुम्हारे पास है लाइसेंस है हाँ वो घर पे डिजी लॉकर में है. તમે આમનું નાખી દો, હેલ્મેટનું રોંગ સાઈડનું, એટલે પૂરું થઈ જાય. હેલ્મેટનું રોંગ સાઈડનું નાખી દો ને. આ મિત્રને આપત્તિ હતી આપણે સાઈડમાં ગાડી ના લઈ શકીએ ને. બાકી રોંગ સાઈડમાં એક્સિડન્ટ થાય તો ફરી જાય એ જવાબદારી કે અમારા પાસે ના. હા નીકળતો ગાડી ચાલો આપણે લઈ જાઓ. અરે નહીં કરતો ને અરે અહીંયા કર દો ને એમને. સાહેબ કા કોર્ટ का हुक्म से काम करूँ मैं, बराबर? તમે વડીલ અમારા જોડે સાહેબ જોડે વાત કરતા ને ભાઈ તમે સાહેબને એવું કે જાઓ પેલા સાહેબને મળી લો ભાઈ, ગુનમાં અને અમને એ કહે છે. હવે તમે ત્યાં ચોકી લઈ લો. જો સાંભળો, તમારા માણસની બી ભૂલ છે, બરોબર? એવું નથી કે વાંકમાં એ એકલા છે. કેમ ગાડી ઉપર કેમ બેઠો રહ્યો? ગાડી ઉપર કેમ બેસ્યો? ગાડી પર તમારા માણસની ભૂલ એટલે ગાડી લઈ જાય છે ચોકી. માણસને એવું નહીં કીધું કે તમે મને બતાવી દો કે કયા નિયમમાં લખેલું છે ગાડી ઉપર બેસી જવાનું પોલીસવાળા TRB. બોલો, ભૂલ આમની બી છે, આમની બી છે. એવું નથી. હું એટલે જ કહું છું કે આમની ભૂલ છે. આમનો હેલ્મેટનો રોંગ સાઈડનો મેમો કરતો, આમને જવા દો. વાર્તા પૂરી થઈ ગઈ. તમારી બી ભૂલ છે. કોઈ એક્શન લીધું કોઈએ નથી. તમારા સાહેબ બી તમને કંઈ નહીં બોલ્યા. ક્યાં બોલ્યા સાહેબ તમે અમને? કોઈ પબ્લિકની ગાડી પર કેમ બેસી ગયા? એમ લાગે રોંગ સાઈડ વાળાને દેવાનું નહીં, ગાડી ચૂકીને જમા કરાવવાની. હમણાં એક કેસ કર્યો છે રોંગ સાઈડનો, હમણાં પૂરો દાખલ કર્યો રોંગ સાઈડનો. મારે ના શીખવાડવું પડે સાહેબ. મારી ઉંમર બહુ નાની છે. હું તમને ના શીખવાડી શકું. કહું છું તમને ખોટું છે. ખોટું નથી. ખોટું કરતા તો અમે ખોટું ના કરીએ. તમે અમને ગાડી જમા કરો. તમે જમા કરી દીધી આપણે ગાડી. સારું, ચલો વાંધો નહીં. તમે 1, 2, 3 કોઈનાની બેચ નથી કાઢો સાહેબ. તમે જોઈ લો, બરોબર? એક બી TRB ના બેચ નથી. પછી મને ના કહેતા. હા વાંધો નહીં.
रहेगी भाई, भीड़ तो रहेगी भाई, क्या करें अभी? रहेगी। तेरे टेंशन काम थोड़ी करा। अरे मैं ऐसा नहीं बोल रहा हूँ, मैं ऐसा नहीं बोल रहा हूँ। भीड़ के लिए मतलब है ना, तू ऐसा थोड़ी करता है कि अरे तू मैं वो करेंगे हम लोग। मैं खाली ऐसा बोल रहा हूँ भाई, इतनी भीड़ मत करो, दूसरे लोग भी खड़े हो रहे हो, ट्रैफिक हो जाएगी, इसलिए मैं बोल रहा हूँ। नहीं, तू पूरा भीड़ का भीड़ तो होगी ना। मैं भीड़ नहीं करी भाई, सब देखने खड़े रहेंगे भैया, क्या हो रहा है क्या नहीं हो रहा लेफ्ट है। साइड से लोग आ रहे हैं, ट्रैफिक हो जाए इसलिए मैं बोल रहा हूँ, और कुछ नहीं बोल रहा हूँ। भाई आए વાત કરો તો પોતે રોંગ સાઈડમાં આવ્યો ને એ રામ કે પછી અમારી ને કે હું રોંગ સાઈડમાં ક્યાં આવ્યો જવા દો, પૂરું થઈ ગયું.